દર વર્ષની જેમ આ વખતે પણ ત્રીજા વર્ષે ખંભાળિયા નગરપાલિકા દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2023 આયોજન કરેલ છે। એમાં અનેક દીકરીઓ ભાગ લીધો છે। 400 થી ઉપર દીકરીઓએ ભાગ લીધેલો છે। એક સાઈડ આપણે સિટીમાં પણ જે પ્રાઇવેટ મહોત્સવ યોજાતા હોય છે તેમાં પણ બહોળી સંખ્યામાં લોકો જાય છે, પણ તેમની ફીઓ 500 થી વધારે લોકો ફી લે છે, તો નથી અફોર્ડ નથી કરી શકતા। તો તેને ધ્યાને લઈને અમે લોકો સામાન્ય વ્યક્તિ પણ આમાં ભાગ લઈ શકે અને નવરાત્રીનો ગરબાનો આનંદ લઈ શકે તે માટે અમે નગરપાલિકાના તમામ સદસ્યોએ નક્કી કરીને સંકલન કરીને દર વર્ષની જેમ આ વખતે પણ ત્રીજા વર્ષે આ કન્ટિન્યુ રાખ્યું છે અને દરેક લોકોના ભાગ લે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ અને ઘણી રીતે ભાગ પણ લીધો, આમાં ગરબીમાં ભાગ પણ લીધેલો છે તથા આમાં ફાયરની ટીમ, ડોક્ટરની ટીમ, પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખેલું છે। તો અમે અમારા આયોજનને વધુ ને વધુ સફળ બને અને ગામના લોકો વધુ ને વધુ લોકો આ કાર્યક્રમનો આયોજનનો ભાગ બને તેવી અમે આશા રાખીએ છીએ। જય અંબે, મારું નામ બ્રિંદા દાસાણી છે અને સતત ત્રીજા દિવસે નગરપાલિકામાં આયોજિત જે ગરબી થઈ રહી છે જામખંભાળિયાની અંદર 2024માં ત્યાં અમે હાજરી આપી છે ને ખૂબ જ રમવાની મજા આવે છે અને નગરપાલિકાના તમામ સ્ટાફે જે આયોજન કરેલું છે ખૂબ જ સરસ છે, એકદમ પારિવારિક છે। છોકરીઓ બહેનો દીકરીઓને રમવાની ખૂબ જ મજા આવી રહી છે। સાથે જ બધા સ્ટાફનો પણ બહુ બધું કોઓપરેશન છે, કોઓપરેટિવ છે બધા જ સાથે। તો તમે પણ જરૂરથી જરૂર 9 દિવસ અહીંયાની મુલાકાત લો, ખૂબ સરસ આયોજન છે।